આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કારણ કે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સૌથી પહેલા રાજસ્થાન પાસે સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાત પર જોવા મળી રહી છે। આ સાથે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આ સાથે ઓફશોર ટ્રફ કે જે દક્ષિણ ગુજરાતમાં છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। આગામી 3 દિવસ પણ આવો જ માહોલ હશે। વિન્ડીના માધ્યમથી સમજીએ ક્યાં કઈ સિસ્ટમ સક્રિય થઈ છે, કેવો વરસાદી માહોલ છે અને શું આગાહી ફોરકાસ્ટ શું છે। અહીંયા આપ જોઈ રહ્યા છો, એક થાન પાસે ભાવનગર અને વડોદરા પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ સાથે ડુંગરપુરની આસપાસ દાહોદ પાસે પણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાત પર જોવા મળી રહી છે। એટલે જ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે આપ પિંક ઝોન, રેડ ઝોન જોઈ રહ્યા છો, થાન પાસે ભાવનગર અને વડોદરા કે જ્યાં અતિ ભારે વરસાદ રહેશે, એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ તરફ અહીં ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન પણ જોઈ રહ્યા છો, જામનગરમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો આ સાથે સરહદી વિસ્તાર એટલે કે કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, કારણ કે તેની અસર અહીં પણ છે। જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે, તો દ્વારકામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે રાજકોટમાં વરસાદી માહોલ છવાયેલો હતો, આખો દિવસ વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો આ સાથે ભાવનગરમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે। વડોદરા આસપાસ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌથી વધારે ઓફશોર ટ્રફની અસર અહીં દક્ષિણ ગુજરાત પર જોવા મળી રહી છે, જેના કારણે સુરત, વલસાડ કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો પણ છે અને હજુ પણ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે હવે ટાઈમ ઝોન વાઇઝ આપણે આગળ જોઈશું કે આજ સાંજ સુધીમાં કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો અહીંયા જોઈએ તો અહીંયા જે થાન પાસે સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસર અહીં પણ જોવા મળશે, એટલે કે વડોદરા, ભાવનગર, થાનમાં અતિ ભારે વરસાદ સાંજે પણ છે। આ સાથે ઉપરની તરફ અહીં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મહેસાણા પાસે, એટલે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને વલસાડમાં ગ્રીન ઝોન આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ ભારે વરસાદ પડી શકે છે। આગળ સાંજની 6 થી 7 વાગ્યા આસપાસની સ્થિતિ જોઈએ આપણે તો ગાંધીગ્રામ પાસે વરસાદી સિસ્ટમ અહીં સક્રિય થઈ છે, એટલે કે સરહદી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે અહીં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે। આ સાથે અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અહીં પણ દેખાઈ રહ્યું છે, કારણ કે વરસાદી સિસ્ટમ અહીં પણ સક્રિય થઈ છે। આ સાથે દાહોદમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે, તો થાન આસપાસ પણ ભારે વરસાદ વરસી શકે છે। એટલે કે ઓવરઓલ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ કે ફોરકાસ્ટ શું છે। સૌથી પહેલા બનાસકાંઠાથી શરૂઆત કરીએ તો બનાસકાંઠામાં આજથી 5 દિવસ હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એટલે કે ભારે વરસાદ રહેશે, ભારેથી અતિ ભારે વરસાદ પાટણમાં પણ યથાવત રહેશે, મહેસાણામાં પણ રહેશે। જેવી રીતે આપણે વિંડીમાં પણ જોયું કે વરસાદી સિસ્ટમ મહેસાણા પાસે આજે સાંજથી સક્રિય થતી હતી, જેની અસર જોવા મળશે। જો કે 4 દિવસ હેવી ટુ વેરી હેવી રેન છે, ત્યારબાદ હેવી રેન એટલે કે ભારે વરસાદ રહેશે। ત્યારબાદ નીચેની પ્રોફાઇલ આપણે જોઈએ સાબરકાંઠા અને ગાંધીનગરની, તો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ કરવામાં આવી છે। 48 કલાક અતિ ભારે છે, ત્યારબાદ હેવી રેન છે અને ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી અહીં સાબરકાંઠામાં ફોરકાસ્ટમાં છે। ત્યારબાદ ગાંધીનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ, અરવલ્લીમાં પણ ભારે વરસાદી માહોલ યથાવત રહેશે। જો કે અરવલ્લીમાં મોડી રાત્રિથી જ વરસાદ નોંધાયેલો છે, વરસાદી પાણી પણ ઠેર ઠેર ભરાયા છે, તો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આગળ જોઈએ ખેડા, અમદાવાદ, આણંદ અને બરોડા, આ 4માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે અમદાવાદ કે જ્યાં પણ આપણે વિંડીમાં જોયું વરસાદી સિસ્ટમ આજે સાંજે સક્રિય થતી હતી, જેની અસર જોવા મળશે, એટલે કે અહીં પણ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે આણંદ કે જ્યાં આજથી 2 દિવસ હેવી ટુ વેરી હેવી રેન છે, પરંતુ ત્યારબાદ એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે, એટલે કે અતિ ભારે વરસાદ આણંદમાં રહેશે। ત્યારબાદ બરોડા કે જ્યાં આજે હેવી ટુ વેરી હેવી રેન છે, આવતીકાલે એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ ભારે વરસાદ રહેશે। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં જોઈએ, પહેલા મહીસાગર અને દાહોદ પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર જોવા મળી રહી છે, એટલે કે ત્યાં પણ હેવી ટુ વેરી હેવી રેનની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ભારે અને ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે, પરંતુ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને ફોરકાસ્ટ પણ છે। આ સાથે મહીસાગર, છોટાઉદેપુરનું જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેનની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ ભારે વરસાદ રહેશે। અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારી, દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે ત્યાં પહેલેથી જ વરસાદી માહોલ છવાયેલો છે। સૌથી વધુ વરસાદ ત્યાં જ પડ્યો છે, કારણ કે ત્યાં ઓફશોર ટ્રફની અસર
પહેલેથી જ છે, અત્યારે પણ છે, જેના કારણે એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત કે જ્યાં 2 દિવસ એક્સ્ટ્રીમલી હેવી રેન રહેશે, ત્યારબાદ હેવી ટુ વેરી હેવી રેન રહેશે. ડાંગ અને નવસારીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારબાદ માત્ર ભારે વરસાદ રહેશે. આગળ જોઈએ નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર હવેલી કે જ્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી કરવામાં આવી છે, જ્યારે તાપીમાં હેવી ટુ વેરી હેવી રેન એટલે કે ભારે વરસાદ રહેશે. ત્યારબાદ દાદરાનગર હવેલી અને દમણની પ્રોફાઇલ પર નજર કરીએ. આ સાથે સુરેન્દ્રનગર, સૌથી પહેલા દાદરાનગર હવેલી અને દમણમાં જોઈએ તો એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, ત્યારબાદ ભારે વરસાદ રહેશે. સુરેન્દ્રનગરમાં જોઈએ કે જ્યાં સૌથી પહેલેથી વરસાદની ઘટ નોંધાય છે, ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે ત્યાં હવે ભારે વરસાદ પડી શકે છે, આ આગાહી છે. આ સાથે અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ તો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 2 દિવસ બાદ એક્સ્ટ્રીમલી હેવી રેન રહેશે, ત્યારબાદ ભારે વરસાદ રહેશે. રાજકોટમાં ગઈકાલે વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો, હજુ પણ એ જ સ્થિતિ છે. તો જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ભાવનગર કે જ્યાં પહેલેથી જ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર જોવા મળી રહી છે, એટલે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ. મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ આ 4માં પણ ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે હેવી ટુ વેરી હેવી રેનની ફોરકાસ્ટ છે. 2 દિવસ ભારે વરસાદ છે, ત્યારબાદ એક્સ્ટ્રીમલી હેવી રેન છે, ત્યારબાદ ફરી ભારે વરસાદ છે, એટલે કે 2 દિવસ બાદ મોરબી અને દેવભૂમિ, દ્વારકામાં ભારે વરસાદ રહેશે. આ ફોરકાસ્ટ પ્રમાણે છે. ગીર સોમનાથ અને બોટાદ કે જ્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ. છેલ્લે છે સરહદી વિસ્તાર કચ્છ અને દીવ કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતીકાલે હેવી ટુ વેરી હેવી રેન રહેશે અને ત્યારબાદ એક્સ્ટ્રીમલી હેવી રેન રહેશે. ત્યારબાદ દીવ કે જ્યાં પણ હેવી રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે ઓવરઓલ જે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે. એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ બેઠકોનો દોર પણ યથાવત છે, કારણ કે લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે. અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. આગામી 48 કલાક રાજ્યના દરેક વિસ્તારો માટે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે આ સિસ્ટમ સક્રિય થવાના